સુરતમાં ભરવાડ સમાજના સમૂહ લગ્ન ખૂબ જ ચર્ચામાં છે। સમૂહ લગ્નમાં વધારે પડતા દાતાઓ દ્વારા જે દાન થાય તેનાથી આ લગ્ન કરાવવામાં આવતા હોય છે, પરંતુ સુરતમાં થયેલા સમૂહ લગ્નમાં એક જ દાતા દ્વારા આ સમૂહ લગ્નનો ખર્ચ ઉપાડવામાં આવ્યો છે। ત્યારે આ દાતાએ જણાવ્યું હતું કે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, પરંતુ હવે અમારે ભગવાનની દયાથી ખૂબ સારું છે। મારી દીકરીઓના લગ્ન સાથે મેં બીજી 65 દીકરીઓના લગ્ન કરાવ્યા છે। ત્યારે આવો સાંભળીએ તેમના દીકરા અને દીકરીઓ આ મામલે શું વિચારી રહ્યા છે। જય દ્વારકાધીશ। મારું નામ માયાબેન રણછોડભાઈ ભરવાડ છે। મારા પપ્પા કાર્ય કરી રહ્યા છે એ બદલ હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું, તથા મારો પરિવાર માટે પણ આ ખૂબ જ ગૌરવની વાત છે। એક ઇતિહાસ રચી દીધો છે મારા પપ્પાએ ભરવાડ સમાજમાં કે આ દેખાદેખીના યુગમાં પણ આવો વિચાર આવ્યો। એવું કહેવાય છે કે ભાગ્યશાળી હોય, પુણ્યશાળી હોય તેના જ ઘર દીકરીનો જન્મ થાય છે, પણ અમે 3 બહેનો તો ભાગ્યશાળી પોતે છે કે અમારો જન્મ મારા પપ્પાના ઘરે થયો છે। આવું વિચાર અને આવા પરિવારમાં અમારો જન્મ થયો છે અને મારા પપ્પાના આવા વિચારો છે। મારા પપ્પા જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છે તે બદલ અમને ખૂબ જ ગર્વ અનુભવાય છે। તમારી 2 બહેનોના લગ્ન પણ આમાં જ થયા છે? મારી ખુદની બંને બહેનોના પણ લગ્ન સમૂહ લગ્નમાં જ થયા છે, તેના માટે પણ અમને ખૂબ જ ગર્વ થાય છે। આ દેખાના યુગમાં ઘણા બધા દેખાડા હોય છે, તેમાં પણ અમારા ભરવાડ સમાજમાં તો ખૂબ જ હોય છે, પરંતુ અમને બહેનોને પણ એવું થયું કે ના, મારા પપ્પાના જે ચિલ્લો ચિતર છે ત્યાં અમે ચાલશું તો કાલે અમારો સમાજ પણ ચાલશે। આ દેખાદેખીના યુગમાં કેટલા પણ મા બાપ એવા છે કે જેને સગવડો પહોંચી નથી વળતી, પૈસેથી પાછા પડે છે, તો આવા વિચાર મારા સમાજના દરેક વ્યક્તિઓ લાવશે। આવો જે મારા પપ્પાએ ઇતિહાસ રચ્યો છે તેની પાછળ ચાલશે તો અમારા સમાજનો જ ઉદ્ધાર થશે। મારા પપ્પાએ શિક્ષણ બાબતે પણ એક કાર્ય કર્યું છે, તે પણ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। એના ખાતે 1 વીઘો જમીન મારા પપ્પાને શિક્ષણ માટે ભવન બનાવવા માટે આપી છે। આ કળિયુગ એટલો મોટો ચાલી રહ્યો છે કે જ્યાં શિક્ષણ સિવાય કશું જ મહત્ત્વ નથી, તેના માટે મારા પપ્પાને આટલું મોટું પગલું ભર્યું, તેના માટે પણ અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ। અત્યારની દીકરીઓ ઘણી વખત સમૂહ લગ્ન માટે ના પાડતી હોય છે માતા પિતાને, તો એ દીકરીઓને તમે શું કહેશો? એ પછી ભરવાડ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ? સમૂહ લગ્ન એટલે એક સંગઠન કહેવાય। સમૂહ એટલે એક થઈને રહેવું। જો સમાજની વાત આવતી હોય તો હું તો એટલું જ કહીશ કે આપણે સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ, તથા સમૂહ લગ્નમાં આપણે દેખાદેખીના યુગમાં પણ આપણે સમૂહ લગ્નમાં જોડાઈને એક થઈને કાર્ય કરવું જોઈએ। મારું નામ વિજય રણછોડભાઈ ભરવાડ છે। ગત તારીખ 25/1/2026ના રોજ દીકરી મારી તુલસીનો ક્યારો સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું, જે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। મારા પિતાજીએ આ સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ કરેલ અને સમાજમાં એક નવો દાખલો બેસાડેલ કે સમાજની દીકરીઓ સાથે પોતાની દીકરીઓને પણ પરણાવી છે, જે ખૂબ જ ગૌરવની બાબત છે અને આગળના સમયમાં પણ અમારા પરિવાર દ્વારા આવા જ ભગીરથ કાર્યો કરવામાં આવશે। અને હાલમાં જ અમે શિક્ષણ માટે પણ એક કાર્ય કર્યું છે। સુરતના પલસાણાના એના ગામ મુકામે અમે 1 વીઘા જમીન સમાજના એક સંગઠનને દાન આપેલ છે, જેમાં સમાજના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધી શકશે એવી સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે। ભરવાડ સમાજના યુવાનોને હું એટલો જ મેસેજ આપવા માગું છું કે આપણે શિક્ષણ બાબતે ખૂબ જ જાગૃત થવું જોઈએ। આપણા સમાજના બીજા યુવા મિત્રોને આપણે શિક્ષણ અંગેની જાગૃતિ આપવી જોઈએ અને આપણે જાતે ભણી ગણીને પોતાના પરિવારનું નામ રોશન કરવું જોઈએ।